નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ, ચાર્વિક એકેડમીએ તમને અપડેટ આપેલું જ છે. 999 રૂપિયામાં જે 15,000 થી પણ વધારે એમસીક્યુ ની પ્રેક્ટિસ નીટના સ્ટુડન્ટ માટે, એમાં અમે એ પણ અપડેટ આપેલું કે ગુજકેટના પણ અમે તમને પેપર આપશું, 5 નીટના પણ પેપર આપશું. એ બધાનો યુઝ તમે કેવી રીતે કરી શકશો એના માટેનું આજે કમ્પ્લીટ વિડીયો લઈને અમે આવીએ છીએ. આ સિવાય બે નાના ઇનપુટ્સ આપી દઉં. તમારા ગ્રુપ્સમાં 9th માં 10th માં આ જે બધા સ્ટુડન્ટ્સ હોય, તમારા ભાઈ બહેન કોઈ હોય તો એમને પણ ચાર્વિક એકેડમીની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરાવજો. 9th માટે 10th મૂવિંગ હવે આવશે તો સ્ટાન્ડર્ડ મેથ્સ રાખવું, બેઝિક મેથ્સ રાખવું, એના વિશેનો બહુ ડિટેલ વિડીયો હું આપું છું. એમના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ કરશે. ગુજરાતના 12th ના સ્ટુડન્ટ માટે પણ આ વખતે મોટું એક અપડેટ છે કે હવે સાયન્સ, કોમર્સ આ બધાનું જે ગુજરાતની 14 ગવર્મેન્ટ યુનિવર્સિટીઓ છે અને એના અંડરમાં જેટલી કોલેજ છે, પ્રાઇવેટની પણ ગવર્મેન્ટ યુનિવર્સિટીઓની અંદર જેટલી પણ કોલેજો એની સાથે કનેક્ટેડ છે, એ બધાના પછી બીએ હોય, બીકોમ હોય, ડિઝાઇન હોય, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ હોય, ઇવન હોમ સાયન્સ હોય, આ બધાનું એડમિશન એક જ પોર્ટલ ઉપરથી કોમન એન્ટ્રન્સ વિન્ડો બને છે. એના ઉપર જ તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે. ડિટેલ વિડીયો આપું છું, જરા પણ ગભરાશો નહીં. તમને પરફેક્ટ બધી જ ડિટેલ મળશે. એના માટે એક જ વસ્તુ કરવાની છે, હજી પણ ચાર્વિક એકેડમીની ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને રાખો. આજનો વિડીયો છે મારો મેઇન નીટના સ્ટુડન્ટ અને ગુજકેટ જેમને દેવાની છે એ કેવી રીતે મેક્સિમમ જો અમારું સબસ્ક્રિપ્શન લે તો પ્રેક્ટિસ કરી શકશે. પહેલું એમને એક જ વેબસાઇટ યાદ રાખવાની છે, વેબમાં, મતલબ તમે પીસી ઉપર કરો તો. સાથે સાથે એપમાં તમને દેખાડતા જ જઈએ છીએ કે પ્લે સ્ટોર ઉપરથી તમે કેવી રીતે ડાઉનલોડ કરીને એપ ઇન્સ્ટોલ કરી શકશો. અત્યારે એન્ડ્રોઈડ માટે એપ અવેલેબલ છે. intetsys.com તમે જેવું ટાઈપ કરશો, કોઈ પણ બ્રાઉઝરમાં, તમારી પાસે પીસી છે, લેપટોપ છે કે ટેબ્લેટ્સ હોય, એના બ્રાઉઝરમાં તમે ટાઈપ કરો, બ્રાઉઝર તમારી પાસે જે કોઈ હોય એની અંદર intetsys.com. બને ત્યાં સુધી ગૂગલ બ્રાઉઝર યુઝ કરજો, કારણ કે એમાં તમને વધારે કન્વીનિયન્સથી બધી જ વસ્તુઓ રન થશે. intetsys.com, અહીંયા લેટ સ્ટાર્ટ, એની અંદર સ્ટુડન્ટ જે આગળનું અમારું ડોમેઇન છે સ્ટુડન્ટ, બાકી ટીચર, ઇન્સ્ટિટ્યૂટ, પેરેન્ટ્સ એ તમારા માટે અત્યારે કામનું નથી, ફક્ત સ્ટુડન્ટ ક્લિક કરશો એટલે તમને આવી રીતે લોગિન સ્ક્રીન આવી જશે intetsys-ની. અહીંયા તમારો લોગિન આઈડી અને પાસવર્ડ જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું હશે એમને અમારા વોટ્સઅપ થ્રુ લોગિન આઈડી પાસવર્ડ મળી ચૂક્યા હશે. એ અહીંયા ટાઈપ કરીને નાખશો. સેમ પેરેલલ તમને મોબાઈલમાં પણ દેખાડતા જ જઈએ છીએ. એપની અંદર પણ તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી અને લોગિન આઈડી પાસવર્ડ નાખશો એટલે તમારું લોગિન થઈ જશે. લોગિન થયા પછી વેબની અંદર, મતલબ ડેસ્કટોપ, લેપટોપ કે ટેબ્લેટની અંદર તમને આ સ્ક્રીન આવશે. મોબાઈલની અંદર પણ આવી રીતે ડેશબોર્ડ છે, એ પણ સાથે દેખાડી દઈએ છીએ. નીટ પહેલા હું ત્યાંથી જ શરૂઆત કરી સીધું કે નીટના ક્વેશ્ચન્સ તમારે પ્રેક્ટિસ કરવા છે તો ડાયરેક્ટ તમારે નીટ ઉપર ક્લિક કરવાનું છે અને તમને 3 સબ્જેક્ટ તમારા ગુજરાતી મીડિયમમાં હશે તો ગુજરાતી મીડિયમના અને ઇંગ્લિશ મીડિયમ હશે તો ઇંગ્લિશ મીડિયમના 3 સબ્જેક્ટ આવી જશે. જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, મીન્સ બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ. હવે મેં તમને ત્યારે જ કીધું હતું કે અમે બહુ વિશાળ ક્વેશ્ચન બેંક આમાં છે અમારી પાસે, પણ તમને અમે 15,000 વ્યવસ્થિત આમાંથી એક્સટ્રેક્ટ કરેલા ક્વેશ્ચનનું આખું એક માળખું આપીએ છીએ. એ ક્વેશ્ચન હું તમને પહેલા ચેપ્ટર વાઇઝ અમારી એક એક્સેલ શીટો પણ તમને દેખાડી દઈએ કે કેટલા ક્વેશ્ચન્સ તમને મળવાના છે. બહુ ડિટેલ ચાર્ટ, એવું નથી કે અમે સીધું તમને આમાંથી એક રેન્ડમ સિલેક્શન કરીને આપી દીધું છે. બહુ આની પાછળ અમારી ફેકલ્ટીઓની અને અમારી પણ રિસર્ચની એક આખી ટીમ લાગેલી હતી. પહેલું આપણે જોઈએ ફિઝિક્સ. તો ફિઝિક્સમાં 11th સ્ટાન્ડર્ડનું ચેપ્ટર 1 લેવલ વાઇઝ તમને ક્વેશ્ચન્સના એમાં અમે નાના મોડ્યુલ બનાવી દીધા છે. એક સાથે આપણે કરવા જઈએ તો બધાને આઈડિયા જ છે કે ટેન્શન, સ્ટ્રેસ એ ડેવલપ થાય જ આપણા માઇન્ડમાં. અને ફિઝિક્સ બી ગ્રુપના સ્ટુડન્ટને સૌથી અઘરું લાગતું હોય, એમાં જ સ્ટુડન્ટને સૌથી વધારે ડર હોય, તો એમાં અમે 4 લેવલ સુધી તો દરેક ચેપ્ટર્સમાં તમને પ્રેક્ટિસનું મોડલ આપ્યું છે. દરેક ચેપ્ટરની અંદર
ફરજિયાત 4 લેવલ કર્યા છે. 5મું લેવલ અમે કરીએ છીએ, પણ 4થું અને 5મું લેવલ એકચ્યુઅલી જેડબલઈ મેઇનના સ્ટુડન્ટ માટે જ મેઇનલી છે. પણ અત્યારે નીટના સ્ટુડન્ટ માટે તો 1, 2 અને 3 લેવલની પ્રેક્ટિસ કરે મોર ધેન સફિશિયન્ટ છે. એ તમે જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને એક કોન્ફિડન્સ આવશે. છતાં કોઈને 180 આઉટ ઓફ 180 સુધી જવું જ છે તો લેવલ 4 ની પણ પ્રેક્ટિસ કરી શકે. એટલું અમે અલગ અલગ તમને સ્ટેપ્સ આપ્યા છે. નીટ પીવાયપી 2016 થી જ્યારથી લેવાય છે ત્યારથી અમે વ્યવસ્થિત ચેક કરીને એક પણ ક્વેશ્ચન છૂટવાનો ચાન્સીસ 0% છે. એવી રીતે આ બધા ક્વેશ્ચન સેપરેટ તમને પ્રેક્ટિસ માટે આપ્યા છે. અને કોઈ સ્ટુડન્ટને થોડુંક પોતાનું લેવલ હજી વધારે ચેક કરવું જ છે તો જેડબલઈ મેઇનના પણ પીવાયપી આવી જ રીતે અમે લઈ લીધા છે ચેપ્ટર વાઇઝ બાયફર્કેશન કરીને. અને આ બધા જ તમને સેપરેટ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવા મળશે. એવું નહીં કે આ બધાનું ખીચડી કરીને તમને એક સાથે આપી દઈએ. એટલું માઇક્રો પ્લાનિંગ થી આ બધું કરેલું છે. ટોટલ ક્વેશ્ચન ફિઝિક્સમાં જ તમને 5812 5812 ક્વેશ્ચન્સ તમને પ્રેક્ટિસ કરવા મળે છે. મેં તમને 15000 નું કમિટમેન્ટ આપેલું, પણ મોર ધેન 17000 17,000 ક્વેશ્ચન્સ તો ઓલમોસ્ટ થઈ ગયા છે. અને હજી પણ આમાં ક્વેશ્ચન્સ હું તમને એવી રીતે એડ કરીશ કે તમારી 5 તારીખ સુધીમાં તમારે જે લેવલે પહોંચવું છે એ લેવલે પ્રેક્ટિસ કરી શકો. આ છે ફિઝિક્સ. એવી રીતે કેમેસ્ટ્રી બધી જ ચેપ્ટર વાઇઝ લેવલ 1, 2, 3 નીટના પીવાયપી ચેપ્ટર વાઇઝ એનું પણ લિસ્ટ છે. આની અંદર ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં સ્કાય ઇઝ ધ લિમિટ. તમારે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી હંમેશા ઓછી પડે. તો એ સેક્શનની અંદર પણ મેં એવી જ રીતે ક્વેશ્ચનનું વેઇટેજ રાખેલું છે. આ બધું હું તમને સાહજિકતાથી એટલે પણ કહી શકું કે અમારું રિસર્ચ એટલું આમાં થયેલું છે. કેમેસ્ટ્રીના ક્વેશ્ચન છે અત્યારે જ ઓલરેડી તમને મળશે 6573, મતલબ ઓલમોસ્ટ 6000 ફિઝિક્સના, 6000 પ્લસ કેમેસ્ટ્રીના અને 6000 બાયોલોજીના 18000 ક્વેશ્ચન્સ અત્યારે તમારા બકેટમાં પ્રેક્ટિસ માટે આવે છે. અને એ પણ નાના નાના મોડ્યુલમાં કે જે તમને ખરેખર બેનિફિટ આપે. મોટી મોટી બુક્સ જોઈને જે ટેન્શન ચડતું હોય છે એ બધું જ મેં મારી ડોટર વખતે નાનું મોટું જોયેલું છે. એના ભાગરૂપે આ બધું રિસર્ચ થયેલું છે. રાઈટ. હવે આવીએ આપણે મેઇન કે જ્યાં આપણે પ્રેક્ટિસ કરવાની છે એ કેવી રીતે કરી શકાય એમ છે. અને એ તમને હું એનું આખું રન કરી દઉં. એટલે આપણે ત્યાં આવી ગયા પાછા. જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન. મેં તમને જે એક્સેલ શીટ દેખાડી એ તમને અહીંયા ઇન્ટેન્સિસ બુકમાર્ક આવું એક અમારી ભાષામાં કહીએ જેને બટન કે એક ક્લિક ઇવેન્ટ આપેલી છે, ત્યાં ક્લિક કરશો એટલે તમારું હતું જીવ વિજ્ઞાન સબ્જેક્ટ અહીંયા સિલેક્ટ. એટલે જીવ વિજ્ઞાનના સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 1 લેવલ 1 બાયોલોજી 174 ક્વેશ્ચન, ચેપ્ટર 1 નું લેવલ 2 ના 40 ક્વેશ્ચન, ચેપ્ટર 2 લેવલ 1 89 ક્વેશ્ચન, ચેપ્ટર 2 લેવલ 2 27 ક્વેશ્ચન્સ. જે રીતે તમને એક્સેલ શીટમાં દેખાડ્યા હતા એવી જ રીતે અલગ અલગ 96 એન્ટ્રીઝ આની અંદર છે. અહીંયા તમને શો થાય છે. આ બધા ક્વેશ્ચનમાં ઘણું બીજું બધું પણ છે. 50-50 ડાઉટ એ આપણે નેક્સ્ટ સેશનમાં લેશું. અત્યારે પેલો એમ તમે આની સાથે જોડાઈ અને એને પેલા વ્યૂ કરતા થાવ, સેલ્ફ પ્રેક્ટિસ કરતા થાવ. એક્ઝામની જેમ ટેન્શનથી નહીં. એટલે અમે આને નામ સેલ્ફ પ્રેક્ટિસ આપેલું છે. એક્ઝામનું પણ અમારું મોડલ છે એ હજી હું તમને ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ લઈશ. પહેલું જ છે કે તમારે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 1 ના લેવલ 2 ના 40 ક્વેશ્ચન છે એને પેલા વ્યૂ કરવા છે તો તમારા આંખનું બટન છે સેમ મોબાઈલમાં પણ આવી જ રીતે છે. સાઈડમાં તમને દેખાડી છે. આવી જ રીતે સબ્જેક્ટ આવશે ડેશબોર્ડ ઉપરથી. સબ્જેક્ટમાંથી તમને આવું લિસ્ટ મળશે. ઇન્ટેન્સિસનું બટન ક્લિક કરશો તો અને લિસ્ટમાંથી જે સબ્જેક્ટમાંથી તમે ક્લિક કરશો એ સબ્જેક્ટમાંથી એના બુકમાર્ક્સમાંથી તમને બુકમાર્ક મળશે. અને આઈ બટન તમે એનું જ્યારે દબાવશો ત્યારે સપોઝ આ 89 ક્વેશ્ચન્સ આપણે લઈએ સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 2 લેવલ 1 બાયોલોજી 89 ક્વેશ્ચન અને વ્યૂ તમે કર્યા તો તરત જ તમને આ 89 ક્વેશ્ચન ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ કહી શકીએ ઇંગ્લિશ અને ગુજરાતીમાં આવી રીતે વ્યવસ્થિત ટ્રાન્સલેટ કરેલા ક્વેશ્ચન્સ વ્યૂમાં મળશે. બાયોલોજીમાંનો બેનિફિટ સૌથી વધારે મળે જ છે. બધા સ્ટુડન્ટને આઈડિયા છે. તમારું પેપર પણ આવી રીતે જ આવવું જોઈએ. સેપરેટ બે બુકની જગ્યાએ તો તમને વધારે બેનિફિટ થાય. પણ અત્યારે આપણી પાસે બે બુક આવે છે ઇંગ્લિશ સાથે ગુજરાતી. રાઈટ. એને આપણે અત્યારે ડિટેલમાં નથી જવું. તમને બંને ક્વેશ્ચન્સ મળશે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં.
તમને એમ લાગે કે મને ડિસ્ટર્બ કરે છે, મારે ખાલી ગુજરાતીમાં જ ક્વેશ્ચન્સ જોવા છે, અહીંયા ખાલી ગુજરાતીમાં ક્લિક કરશો એટલે તમને ક્વેશ્ચન ગુજરાતીમાં જ વ્યૂ થશે. સેમ મોડલ એન્ડ્રોઈડમાં પણ છે. તમે આ તમને લાઈવ સ્ક્રીન ઉપર દેખાડશે તમને એવી રીતે વ્યવસ્થિત. ઇંગ્લિશ જોવું છે ઘણી વખત તો ઇંગ્લિશ તમને સેપરેટ મળશે, અને બંને સાથે જોવા છે તો અમે સ્ટાર્ટ કેરમાં દેખાડ્યું એમ સાથે પણ જોવા મળશે. આ તમે વ્યૂ કરો છો ક્વેશ્ચન્સ, ખાલી જુઓ છો, એટલે સોલ્યુશન ઉપર ટિક કરશો તો તરત જ જે જરૂરી હશે એ સોલ્યુશન પણ અહીંયા સોલ્યુશન આવી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન કરી શકશો અહીંથી નેક્સ્ટ બટન ઉપરથી, સેકન્ડ, થર્ડ, ફોર્થ. પ્રીવિયસ કોઈ ક્વેશ્ચન જોવો છે તો પ્રીવિયસ પણ જોઈ શકશો બધા જ ક્વેશ્ચન. સાથે સાથે અહીંયા ઘણું લખેલું છે 50-50 ડાઉટ્સ. આ બધાનો સાયન્ટિફિક યુઝ શું છે એ નેક્સ્ટ વિડીયોમાં લેશું, જે તમે ફ્રન્ટ એનું લિસ્ટ આવ્યું ત્યાં પણ જોયું હતું. પહેલા આપણે આને જોઈ લઈશું વ્યૂ અને સેલ્ફ પ્રેક્ટિસ કેવી રીતે કરવી. તો વ્યૂ તમે પરફેક્ટ જોઈ લીધો, અહીંયા ક્રોસનું નિશાની છે, આ કરશો એટલે તમે એને બંધ કરી શકશો તમારો વ્યૂ. કોઈ પણ આવી રીતે તમે ખોલશો તો આ આઈ બટન ક્લિક કરશો તો સીધું તમારા ક્વેશ્ચન વ્યૂ થવા માંડશે. નેક્સ્ટ કરશો તો નેક્સ્ટ આવવા માંડશે. ખાલી ગુજરાતી જેવું છે તો ખાલી ગુજરાતી, અહીંયા બંધ કરશો એટલે આ બંધ થઈ. હવે આ જ ક્વેશ્ચન્સને આપણે પ્રેક્ટિસ મોડમાં જવું છે કે જેની અંદર તમને સોલ્યુશન્સ કેવું કંઈ દેખાશે નહીં. તમારે ટાઈમિંગ નોટ થતા બહુ સાહજિકતાથી તમે કોઈ સ્ટ્રેસ વગર, ધારો કે તમે 89 ક્વેશ્ચન છે એની પ્રેક્ટિસ કરવી છે તો તમારે લાસ્ટનું જે આ બટન છે એ બટન દબાવવાનું છે. મોબાઈલમાં પણ એ રીતે છે. અહીંયા એક ટેસ્ટનું નામ ડિફોલ્ટ આવી જશે, 89 ક્વેશ્ચન, માર્ક, નેગેટિવ માર્ક્સ. કોઈ જ વસ્તુની અંદર તમારે ક્યાંય ક્લિક કરવાની જરૂર નથી. તમારે સીધું પ્રોસીડના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારી ઓનલાઈન આ એક્ઝામ આખી ખુલી જશે, સેમ મોબાઈલમાં પણ. નીટના સ્ટુડન્ટ ફર્સ્ટ ટાઈમ આ ટાઈપની સ્ક્રીન જોતા હોય છે, જનરલી ઓનલાઈન પ્રેક્ટિસ ના કરી હોય, એટલા માટે તમને અપડેટ આપું છું. તો અત્યારે આપણે બે જ બટન આમાં મેક્સિમમ યાદ રાખશું. ક્વેશ્ચન જોશું, 4 માંથી કયો ઓપ્શન આપણે ટીક કરવો છે એ ટીક કરવાનો છે, એવું સિમ્પ્લિફાઈડ પહેલા જોશું. તમારા માટે OMR જ તમે હંમેશા ટીક કરી છે, પણ પ્રેક્ટિસના ભાગરૂપે તમે આનો લાભ લઈ શકો એટલા માટે અમે આને પણ ઓનલાઈન સ્વરૂપે તમને આપીએ છીએ. તો તમારે આને આટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ ક્વેશ્ચન છે, હું OMR માં રાઉન્ડ કરું છું એની જગ્યાએ મારે અહીંયા ટીક કરવાનું છે. અને જેવું ટીક થઈ જાય કે ભાઈ આ ક્વેશ્ચનનો આન્સર મારે દેવો છે, એમાં આન્સર 1 છે, પછી આન્સર ઉપર એક વખત ટીક કરવાનું. તમે આન્સર ઉપર ટીક કરશો એટલે અહીંયા તરત જ તમારું જીવ વિજ્ઞાન પહેલો ક્વેશ્ચન એનું કલર ગ્રીન થઈ જશે, અહીંયા આન્સર્ડમાં 1 આવી જશે. મતલબ એક ક્વેશ્ચનનો તમે આન્સર ક્લિક કર્યો છે. આ ક્વેશ્ચનનો આન્સર તમારે નથી દેવો તો તરત જ નેક્સ્ટ બટન ઉપર જઈ શકશો એટલે અહીંયા સેકન્ડ નંબરનો ક્વેશ્ચન રેડ, નોટ આન્સર્ડ, તમે એનો આન્સર નથી આપ્યો, તમને એક ક્વેશ્ચન અત્યારે મે બી સ્ટ્રાઇક નથી થયો. થર્ડ ક્વેશ્ચન એનો આન્સર નથી દેવો, નેક્સ્ટ. થર્ડ, અહીંયા 2 નોટ આન્સર્ડમાં આવી ગયા. હું હંમેશા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને કહેતો હોઉં છું કે જો તમારી પાસે, ફર્સ્ટ તો હું ડેસ્કટોપ કહીશ હંમેશા, ઘરે તમારી પાસે જેને આપણે એક PC કહેતા હોય છે, કોમ્પ્યુટર હોય, તો એના ઉપર જ હંમેશા આવી બધી એક્ઝામોની પ્રેક્ટિસ કરવી જોઈએ. એનું બહુ સાયન્ટિફિક રીઝન છે કે મોટી સ્ક્રીનમાં તમે આખું એક જ સાથે દેખાય તો તમે પૂરેપૂરું ફોકસ, કોન્સન્ટ્રેશન કરી શકો. મોબાઈલમાં વ્યૂ તમારું સમજી લો આનાથી 1/4 25% જ વ્યૂ હોય, એની અંદર તમારે ક્વેશ્ચન્સ, આ ફિગર્સ હોય તો બધું સ્ક્રોલ કરવું પડે, મતલબ તમારું ફોકસ પ્રોપર ક્વેશ્ચન ઉપર ના થઈ શકે. પ્લસ આ પેલેટ પણ જોવી હોય તો કોઈ પણ વર્લ્ડની એક્ઝામિનેશન સિસ્ટમ આવે એ લોકોને બધા અલગ અલગ ઇવેન્ટ્સ જ દેવા પડે, એટલે તમારે વળી એ પેલેટ ક્લિક કરવાનું એટલે વળી તમને આ મળે ખાલી સેપરેટ સ્ક્રીન ઉપર. પછી પાછું એમાં કંઈ પણ નાના મોટા ક્વેશ્ચન્સ તમને થાય, જમ્પ લેવો છે ક્વેશ્ચન્સ ઉપર, એ બધું કરીને પાછું ક્લોઝ કરવાનું અને ક્વેશ્ચન ઉપર આવવાનું. એટલે સાયન્ટિફિક એપ્રોચ એ છે, સૌથી પહેલા જો ઘરે કોમ્પ્યુટર હોય તો એના ઉપર, જેને આપણે ડેસ્કટોપ PC કહીએ છીએ. લેપટોપ સેકન્ડ ઓપ્શન. થર્ડ ઓપ્શન ટેબ્લેટ, એની પણ સ્ક્રીન આ 7 ઇંચથી લઈને 10 ઇંચ 11 ઇંચ સુધીની અલગ અલગ હોય છે.
ને લાસ્ટમાં આપણી પાસે કોઈ જ ઓપ્શન નથી અત્યારે એઝ ઓફ નાવ, તો જ મોબાઈલ ઉપર પ્રેક્ટિસ કરવી જોઈએ. આ મારી પર્સનલ સલાહ છે. પછી તમારી પાસે જે કોઈ રિસોર્સિસ છે એની સાથે તમે જઈ શકો. બધાની અંદર આવી જ રીતે ખુલી જશે. આન્સર તમે ટિક કરશો પછી કોઈ પણ ઓપ્શન ને તો આન્સર ટિક કરવાનું ભૂલાય નહીં. સપોઝ તમે આને ટિક કર્યું પણ આન્સર ક્લિક ના કર્યો ને ડાયરેક્ટ નેક્સ્ટ ક્વેશ્ચન કર્યો તો 4 નંબરનો ક્વેશ્ચન અત્યારનો કોઈ કલર નથી પણ તમે આન્સર ટિક કર્યો છે છતાંય જો તમે નેક્સ્ટ દબાવી દીધું તો એ આન્સર વેલિડ થશે નહીં. ત્યાં રેડ થઈ જશે, નોટ આન્સર્ડમાં વયો જશે અને બેક થઈને પણ તમે 4 નંબરના ક્વેશ્ચન ઉપર આવશો તો એ ત્યાં આન્સર હશે નહીં. એટલે કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર ટિક કરો કોઈ પણ ઓપ્શન તો ફરજિયાત આન્સર બટન દબાવવાનું, તો તમારે નેક્સ્ટ બટન પણ નહીં પ્રેસ કરવું પડે. સેમ વે મોબાઈલમાં બધું છે જ, રાઈટ? તો આ થયું 4 નંબરનો ક્વેશ્ચન આપણે આપ્યો. હવે બીજું બટન મેં જે કીધું તો આપણે અત્યારે આ બે બટનને હમણાં જોતા નથી, જરૂર નથી. મેઇનલી વધારે યુઝ આનો JEE મેઇનમાં થશે. એઝ ઓફ નાઉ હું તમને આનો સાયન્ટિફિક યુઝ આપણે જ્યારે કરવો હશે નીટની પ્રેક્ટિસમાં પણ ત્યારે હું વિડીયો આપી દઈશ વ્યવસ્થિત. કોઈ ક્વેશ્ચન છે કે ભાઈ પહેલા નંબરનો ક્વેશ્ચન તમારે 4 નંબરનો ક્વેશ્ચન એટ ધ એન્ડમાં કે આવું જરૂર પડતી હોય, તમે 4 નંબરના ક્વેશ્ચન ઉપર ક્લિક કર્યું, તમે 4 નંબરનો ક્વેશ્ચન આવી ગયો, એમાં તમે 1 આન્સર આપ્યો, તો તમને કંઈક ડાઉટ છે કે નહીં, આ હજી કંઈક માઇન્ડસેટ નથી થતું, તો તમે ક્લિયર બટન દબાવશો તો આ આન્સર તમારો નીકળી જશે. આ ક્વેશ્ચન હવે તમારો અનઆન્સર્ડ ક્વેશ્ચન અત્યારે થઈ ગયો પાછો. અને તમારે કોઈ પણ ટિક કરવું હોય તો કરી શકો, નો કરવું હોય તો નેક્સ્ટ જઈ શકો. એટલે તમારો 4 નંબરનો ક્વેશ્ચન છે એ હવે રેડ થઈ ગયો, નોટ આન્સર્ડમાં 4 વયા ગયા, એક જ ક્વેશ્ચન આન્સર્ડમાં રહ્યો. તમારે એમ થાય પેલેટ અહીંયા છે 25 ઉપર જમ્પ મારવો છે, અહીંયા ક્લિક કરો, અહીંયા સીધો 25 નંબરનો ક્વેશ્ચન સ્ક્રીન ઉપર આવી જશે. જે આન્સર દેવો એ આન્સર ટિક કર્યો, આન્સર અહીંયા 25 ગ્રીન થઈ ગયું. મીન્સ પેલેટમાંથી તમે કોઈ પણ ક્વેશ્ચનમાં જમ્પ મારી શકો. 81 ઉપર જમ્પ લેવો છે, 81 ક્લિક કરો, અહીંયા 81 ક્વેશ્ચન્સ આવી ગયો. એઝ ઓફ નાઉ તો તમારે 1 to 1 જ જોવું જોઈએ. દરેક ક્વેશ્ચન્સના આન્સર નો આવડતો એ આન્સર છોડી દો. આ પેલેટનો યુઝ ખરેખર આપણે એવી રીતે કરવાનો છે કે એક પછી એક ક્વેશ્ચન્સ કરતા જાઓ અને પછી લાસ્ટમાં તમારી પાસે ટાઈમ બચે. એક વખત 89 ક્વેશ્ચન્સ પૂરેપૂરા જોઈ લીધા તમે, જેના આન્સર નથી આવડ્યા એમાં તમારે ડાયરેક્ટ જમ્પ મારવો હોય તો તમે યુઝ કરી શકો. અહીંયા તમને ફિગર મળી જશે કેટલાના તમે આન્સર આપ્યા, કેટલાના આન્સર નથી આપ્યા. અને ઘણા ક્વેશ્ચન જો તમે જમ્પ માર્યો 6 ઉપરથી સીધો 25 તો નોટ વિઝિટેડ, મતલબ તમે ક્વેશ્ચન્સને હજી વાંચ્યો પણ નથી, જોયો પણ નથી, એવા ક્વેશ્ચન કેટલા છે એનો પણ ફિગર તમને અહીંયા આવી જશે. આ થયું પહેલા સ્ટેપનું તમને વ્યૂ. દરેક ક્વેશ્ચન જે ક્વેશ્ચન્સ ઉપર તમે ટાઈમ સ્પેન્ડ કરશો એનો ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન ટાઈમિંગ પણ અહીંયા નોટ ડાઉન થાય છે અને ઓવરઓલ ટાઈમ તમે આ એક્ઝામમાં કેટલો સ્પેન્ડ કર્યો એ પણ અહીંયા નોટ ડાઉન થશે. આ બંનેનો ઘણો સાયન્ટિફિક એપ્રોચથી હું તમને અપડેટ પણ આપીશ. અત્યારે મેં જેમ કીધું એમ સ્ટ્રેસ ફ્રી મેક્સિમમ તમે સાચા ક્વેશ્ચન્સ તમને કેટલા તમારાથી થઈ શકે છે એવી પ્રેક્ટિસ કરવી જોઈએ એવો મારો પર્સનલ વ્યૂ છે. બાકી તમે તમારી જે કંઈ તમારી એક પોતાની સ્ટાઇલ હોય, પ્રકૃતિ હોય, શુદ્ધ ગુજરાતીમાં આપણે કહી શકીએ, એવી રીતે પ્રેક્ટિસ કરો, એ પણ કંઈ જ ખોટું નથી. પછી 50-50 અને ડાઉટ નું આ લગભગ 3rd ટાઈમ તમને અપડેટ આપું છું. એનો પણ કેવી રીતે યુઝ કરવો એ બધું આપણે બધું જોશું. અત્યારે એઝ ઓફ નાવ તમે આ બે ઓપરેશન જોઈ લીધા. આન્સર કેવી રીતે દેવા, ક્વેશ્ચન સુધી કેવી રીતે જોવું, ક્લિયર કેવી રીતે કરવું. પછીના બે ઓપરેશન આવે છે પોઝ કે સબમિટ. મતલબ આ એક્ઝામ તમે અત્યારે આપી રહ્યા છો, 3 કલાકની એક્ઝામ છે અને વચમાં તમારે રેસ્ટ લેવો છે 10 મિનિટ્સ, તો તમે આ એક્ઝામને અત્યારે પોઝ પણ કરી શકશો. જેવું તમે પોઝ કરશો એટલે તમારી એ એક્ઝામ અહીંયા આવી જશે. અત્યારે તમારી એક્ઝામને તમે વ્યૂમાં જોશો અહીંયા લખેલું તો કન્ટિન્યુમાં પડેલી છે, મતલબ પેન્ડિંગ છે એનું રિઝલ્ટ થી માંડીને બધું જ. તમે 7-1 મિનિટ જેવું ટાઈમ પસાર કર્યો છે, રિઝલ્ટ આવશે નહીં. અને જ્યારે પણ તમે આ કન્ટિન્યુ બટન અહીંથી દબાવશો વેબમાં
તો તરત જ તમારી એક્ઝામ પાછી કન્ટિન્યુ થઈ જશે, ટાઈમ એનો આગળ ચાલવા માંડશે. સાથે જ તમે જે કંઈ જૂના 2 ક્વેશ્ચનના આન્સર આપેલા હતા એ બધું આવી જશે. તમે આને જેટલી વખત પોઝ કરવી હશે, મતલબ જેટલી વખત એક્ઝામને ટેમ્પરરીલી બંધ રાખવી હશે તમે રાખી શકશો, સેમ મોબાઈલમાં પણ. પાછું પોઝ કર્યું તો અગેન અહીંયા વહી જશે એક્ઝામ. કન્ટિન્યુ કરવી છે તો કન્ટિન્યુ થઈ જશે. અચ્છા, તમે કોઈ પણ એંગલેથી તમને એમ લાગે કે મારે અત્યારે સબમિટ કરી દેવી છે, સબમિટ કરશો એટલે તમારી સેલ્ફ પ્રેક્ટિસની જે હતી 89 ક્વેશ્ચન હતા, 2 ના જ તમે આન્સર આપ્યા છે, 6 તમે નોટ આન્સર્ડ છે, અને બાકીના ક્વેશ્ચન તો વિઝિટ જ નથી કર્યા. તમને અહીંયા કન્ફર્મેશન પૂછશે જ. પાછો માઇન્ડ ચેન્જ થાય તો તમે નો કરી શકો. તમે એમ કહો કે યસ મારે કરી જ દેવી છે, તો અહીંયા સબમિટ થઈ તમારો એક સાચો છે, એક ખોટો છે, અને 87 તમે એમ્પ્ટી છોડી દીધા છે, આન્સર આપ્યા નથી. આ થઈ તમારું પહેલું રન. હવે તમે તરત જ થશે કે સર એક્ઝામ ને બધું જોવા માટે, યસ, ડેશબોર્ડની અંદર નીટની અંદર બધા સબ્જેક્ટ, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન. જીવ વિજ્ઞાનમાં આપણે છીએ અત્યારે, ક્લિક ત્યાં છે, તો અહીંયા તમારું લિસ્ટ આવી ગયું. આ 89 ની આપણે એક પ્રેક્ટિસ કરી, એના ક્વેશ્ચન વ્યૂ અહીંથી. અગેન તમારે 89 ની પ્રેક્ટિસ કરવી તો તમે પાછી કરી જ શકો. પ્રેક્ટિસ જેટલી વાર તમને ઈચ્છા થાય એટલી વાર તમે કરી શકશો. ઇવન 89 ની જગ્યાએ તમારે આમાંથી 40 જ ક્વેશ્ચન જોઈ છે રેન્ડમ, તો અહીંયા તમે આ ફિગરને ચેન્જ કરી, આપણે ક્લિક કરીને 40 ક્વેશ્ચન્સ કરી નાખ્યા, તો 89 માંથી રેન્ડમ 40 ક્વેશ્ચન્સ લઈ અને તમારી પ્રેક્ટિસ બની જશે. 89 માંથી 40 જ ક્વેશ્ચનની આટલી તમને ફ્રીડમ આપેલી છે. હવે આ 40 ક્વેશ્ચન્સ માંથી તમે પાછો અગેન તો કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર 3 આન્સર કર્યો, 11મા ઉપર જમ્પ લગાવી દીધો, સેકન્ડ આન્સર કર્યો, અને આ એક્ઝામને તમે પોઝ કરી તો તરત જ તમારા લિસ્ટમાં એક્ઝામ ચેપ્ટર એ જ છે. 40 ક્વેશ્ચનની તમે પ્રેક્ટિસ કરી, આ 89 ની કરી હતી, આ પેન્ડિંગમાં છે, અને આ વ્યૂમાં છે. આ એક્ઝામ તમે ગમે ત્યારે મેં જેમ કહ્યું એમ જેવું ક્લિક કરશો એટલે તરત જ પાછી સ્ટાર્ટ થઈ જશે. 2 જ ક્વેશ્ચન આન્સર આપ્યા હતા. 12th નો આન્સર દેવો છે, યસ. 18 નો આન્સર દેવો છે, અને પાછી પોઝ કરી તો અહીંયા તમને ઊભી રહેશે. હવે આના પછીનું સ્ટેપ આવે કે આ જે પહેલી તમે પ્રેક્ટિસ કરી છે એનું તમારે વ્યૂ કરવું છે બધું. તો અહીંથી ક્વેશ્ચન, કી, સોલ્યુશન, આ 3 વસ્તુ 50-50 અને ડાઉટ્સનું મેં તમને કીધેલું જ છે કે આપણે નેક્સ્ટ સેશનમાં લેશું. તમારા 89 ક્વેશ્ચનની જો કી જોવી હોય તો તમને તરત જ અહીંયા જેવું કી બટન દબાવશો એટલે 89 ને 9 ક્વેશ્ચનની કી તમને મળી જશે જોવા માટે. તમારે ક્વેશ્ચન જોવા છે તો ક્વેશ્ચન ઉપર ક્લિક કરવાનું છે. 89 ક્વેશ્ચન્સ આવી ગયા. ઇંગ્લિશ, ગુજરાતી સેમ વ્યૂ છે. અહીંયા તમને ક્વેશ્ચન વ્યૂ થઈ જશે. તમે એક ક્વેશ્ચન, તમારો આન્સર શું હતો? યોર આન્સર 1. કેટલો તમે ટાઈમ એના ઉપર આપ્યો છે? 16:39 થી સ્ટાર્ટ ટાઈમ, એન્ડ ટાઈમ 55 સેકન્ડ તમે એના ઉપર સ્પેન્ડ કરી છે આન્સર દેવામાં. અને અહીંયા તમને ગુજરાતીની નીચે એક દેખાશે કે ગ્રીન બટન છે એના ઉપર ટિક કરો છો, મતલબ તમારો આન્સર સાચો છે. સોલ્યુશન ઉપર ટિક કરશો તો તરત જ અહીંયા એ પણ આવી જશે સોલ્યુશન પણ. ઇવન બાયોલોજીમાં પણ જ્યાં જ્યાં આવા નાના મોટા સેન્ટન્સ તમારા રેફરન્સ માટે જરૂર પડે એ અમે સોલ્યુશનના ભાગરૂપે નાખેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સેકન્ડ. સોલ્યુશન જોવું હોય તો તમે આન્સર આપ્યો નથી, નલ છે, એટલે અહીંયા પણ કંઈ છે નહીં. તમારો જે ખોટો પડ્યો હશે ત્યારે ત્યાં રોંગ ની નિશાની આવી જશે. તમે જે કંઈ 25 કે પહેલો કે 25મા ક્વેશ્ચનનો આન્સર આપણે આપેલો તમને લાઈવ આવી રીતે બધું મળશે. તમે એક ક્વેશ્ચન ઉપર કેટલો ટાઈમ આપ્યો એ પણ અહીંયા શો કરશે. સોલ્યુશન જોવું છે તો સોલ્યુશન જોવા મળશે. આવી રીતે મેં તમને જે કીધું એ 18,000 ક્વેશ્ચનની પ્રેક્ટિસ તમારા માટે અવેલેબલ છે. આ એક્ઝામ પછીનો પણ વ્યૂ, ક્વેશ્ચન્સ તમે અહીંથી પણ જોઈ શકશો.
સેલ્ફ પ્રેક્ટિસ, યસ, એક્ઝામ નામનું ટેન્શન ના લેતા, મારાથી પણ એક્ઝામ બોલાય છે, પણ સેલ્ફ પ્રેક્ટિસ નું જ આ મોડેલ છે. હવે તમે ડેશબોર્ડ ઉપરથી ગમે ત્યારે સેલ્ફ પ્રેક્ટિસ માટે કેવી રીતે જવું, કયા સબ્જેક્ટમાં, ભૌતિક વિજ્ઞાન જવું હોય તો ભૌતિક વિજ્ઞાન ક્લિક કરી અને તમે અહીંયા બુકમાર્ક ટિક કરી અને આ જે લાસ્ટ બટન છે એના દ્વારા તમે પ્રેક્ટિસમાં જઈ શકો છો. અહીંયાથી ક્વેશ્ચન વ્યૂ કરી શકો છો. ડાયરેક્ટ તમારે તમે કેટલી પ્રેક્ટિસ કરી એ જોવું હોય તો અહીંયા એક્ઝામ જે બટન છે ક્લિક કરશો, સેમ મોબાઈલમાં પણ છે જ, અને સેલ્ફ પ્રેક્ટિસ તમે કેટલી કરી એના ઉપર તમારે ક્લિક કરવાનું છે, એટલે તમારી આ સેલ્ફ પ્રેક્ટિસ બધી આવી જશે. કોઈ લિમિટ નથી. એકને એક ક્વેશ્ચન્સ બેંકની પણ તમે મલ્ટિપલ ટાઈમ પ્રેક્ટિસ કરી શકશો, જે મેં તમને દેખાડ્યું. અને કન્ટિન્યુ પણ ગમે ત્યારે તમે એને હોલ્ડ પર પણ રાખી શકશો અને ગમે ત્યારે એને કન્ટિન્યુ પણ કરી શકશો. સબમિટ કરશો તો પછી એક સેલ્ફ પ્રેક્ટિસ એક વખત ક્લોઝ થઈ તમે નવી પાછું પ્રેક્ટિસ કરી શકશો. આ છે આખી પ્રેક્ટિસનું સેશન. આની અંદર તમને ગુજકેટના પણ ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે આપેલા છે, એ પણ તમને એક તમારા કોન્ફિડન્સ માટે શો કરી દઉં. આ નીટ, આપણે હવે ભૌતિક વિજ્ઞાનમાં જતા રહીએ અને એની અંદર તમે જેવી રીતે લેવલ વાઇઝ ક્વેશ્ચન્સ છે એમાં લાસ્ટમાં તમે જાશો તો સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 14 ગુજકેટ પીવાયપી ફિઝિક્સ, આમાં 12 ક્વેશ્ચન, સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 13 માં 11 ક્વેશ્ચન્સ. એની આગળનું લિસ્ટ જોશો તો આ બધા ગુજકેટના જ ક્વેશ્ચન 16, 17 આ ચેપ્ટર 9 ના, ચેપ્ટર 11 ના, ચેપ્ટર 8 ના, આ ચેપ્ટર 10 ના. ગુજકેટમાં ફક્ત 12th ના જ ક્વેશ્ચન્સ હોય, તો એ બધા જ ક્વેશ્ચન્સ તમને વ્યૂ સ્વરૂપે કે પ્રેક્ટિસ સ્વરૂપે જેમાં જો એમાં અવેલેબલ છે. આ થયું આપણું જે તમારું 999 ની અંદર તમને 18,000 ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ. હજી પણ આનો એક વિડીયો મારે બનાવવો પડશે તમને હજી વધારે ડિટેલ આપવા માટે કે 50-50 ડાઉટ્સ આ બધાનો તમે કેવો સાયન્ટિફિક યુઝ કરી શકો. તમે એ બધું ટીક કરશો તો અમે તમને હજી પણ શું આપશું એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. આ વિડીયોમાં આ બધું સમજી અને તમને હજી પણ જો સબસ્ક્રાઇબ કરવું હોય તો સબસ્ક્રાઇબ કરી શકો. તમારી પાસે ઇનફ ટાઈમ છે. 5 મે સુધી ભરપૂર આનો ઉપયોગ કરો અને તમારા માર્ક્સ ઇમ્પ્રૂવ કરો. એ શુભેચ્છાઓ સાથે નમસ્કાર. થેન્ક યુ.